જાણી લો। તમામ પેન્શનરો માટે આજે તારીખ 16/12/24 પેન્શનમાં થશે વધારો એવા સમાચાર જાણવા મળી રહ્યા છે। મિત્રો, પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ અને સારા સમાચારના અપડેટ આવ્યા છે, જેમાં સરકારે ન્યૂનતમ પેન્શનની રકમ વધારવાની જાહેરાત કરી છે। આ યોજનાથી દેશના લાખો પેન્શનરોને મોટી રાહત મળી છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેમની વૃદ્ધાવસ્થા આરામથી પસાર કરી શકશે। ચાલો આ નવી સ્કીમ વિશે સત્તાવાર વિગતવાર જાણીએ। શું છે નવી પેન્શન યોજના? નવી પેન્શન યોજના એક સરકારી યોજના છે, જેના હેઠળ તમામ પેન્શન ધારકોને દર મહિને લઘુત્તમ 5,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે। આ યોજના વૃદ્ધો અને પેન્શનરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે શરૂ કરવામાં આવી છે, જે તેમને તેમના ખર્ચાઓને પહોંચી વળવામાં અને સન્માનજનક જીવન જીવવામાં મદદ કરશે। આ યોજનાનો લાભ મેળવવા માટે નીચેના પાત્રતા માપદંડો તમારે પૂરા કરવાના રહેશે કે અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। માન્ય પેન્શન કાર્ડ: અરજદાર પાસે માન્ય પેન્શન કાર્ડ હોવું આવશ્યક છે। આધાર કાર્ડ અને બેંક ખાતું: અરજદાર માટે આધાર કાર્ડ અને બેંક ખાતું હોવું ફરજિયાત છે। ભારતીય નાગરિકતા: અરજદાર ભારતનો નાગરિક હોવો આવશ્યક છે। વિધવા અને વિધુર પેન્શનરો: વિધવા કે વિધુર પેન્શનરો પણ અરજી કરી શકે છે। અરજી પ્રક્રિયા: આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને મોડ દ્વારા અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી કરવા માટે તમારે સરકારી પોર્ટલ પર જવાનું રહેશે। સૌપ્રથમ સરકારી પોર્ટલ પર જાઓ અને નવી પેન્શન યોજનાની લિંક પર ક્લિક કરો। ત્યારબાદ પેન્શન કાર્ડ નંબર અને આધાર નંબર દાખલ કરો। તમારો પેન્શન કાર્ડ નંબર અને આધાર નંબર દાખલ કરો। જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો। ફોર્મ સબમિટ કરો અને રસીદ ડાઉનલોડ કરો। ઓફલાઈન એપ્લિકેશન માટે નજીકની પેન્શન ઓફિસ અથવા તો બેંક પર જાઓ। અરજી ફોર્મ લેવાનું છે અને બધા જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી સબમિટ કરવાની છે। ફોર્મ સબમિટ કર્યા બાદ રસીદ તમારે મેળવવાની છે। ક્યાં જરૂરી દસ્તાવેજો છે? તો કે આટલા દસ્તાવેજો તમારે જરૂરી છે, જેમ કે આધાર કાર્ડ, પેન્શન કાર્ડ, બેંક પાસબુકની નકલ, ઉંમર પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને હસ્તાક્ષર અથવા તો અંગૂઠાની છાપ। આ યોજનાના લાભો પેન્શનરોને કઈ રીતે મળશે? તો કે આ નવી પેન્શન યોજનામાંથી ઘણા લાભો મળશે, જેમ કે દર મહિને લઘુત્તમ 5,000 રૂપિયાનું ખાતરીપૂર્વકનું પેન્શન મળશે। આર્થિક સુરક્ષા અને જીવન ધોરણ બહેતર બનશે। મોંઘવારી ભથ્થાનો લાભ પણ મળશે। તબીબી સુવિધાઓ ઉપર વધારાનું ડિસ્કાઉન્ટ મળશે। મુસાફરી રાહતમાં વધારો થશે અને બેન્કિંગ સેવાઓ ઉપર પણ વિશેષ ડિસ્કાઉન્ટ તમને પ્રાપ્ત થશે। યોજનાનો લાભ કેવી રીતે મેળવવો? આ યોજનાનો લાભ સીધો તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। દર મહિનાની પહેલી તારીખે તમારા ખાતામાં 5,000 રૂપિયા જમા કરવામાં આવશે। આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, બસ તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરવાનું જરૂરી છે। મહત્વપૂર્ણ વસ્તુઓ શું છે? તો કે પેન્શનની રકમમાં વધારો થશે। દર વર્ષે પેન્શનની રકમ વધશે। મોંઘવારી ભથ્થું: દર વર્ષ મોંઘવારી ભથ્થું પણ અલગથી મળશે। ટેક્સ ફ્રી: પેન્શન ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં। અને સમયસર અરજી કરો: યોજનાનો લાભ મેળવવા માટે સમયસર તમારે અરજી કરવાની રહેશે। છેલ્લે જોઈએ કે આ નવી પેન્શન સ્કીમથી પેન્શન ધારકોને મોટી રાહત મળી છે, પરંતુ એ નોંધવું અગત્યનું છે કે આ માહિતીની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી। પેન્શનરોને સલાહ આપવામાં આવે છે કે માત્ર સરકારી વેબસાઇટ અથવા તો સત્તાવાર માહિતી સ્ત્રોતોમાંથી જ માહિતી મેળવે અને અફવાઓ પર વિશ્વાસ ન કરે। તો મિત્રો, આવી જ અન્ય માહિતી મેળવવા માટે મારી YouTube ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો। ધન્યવાદ।